કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું રીંગણના ભજીયા. તો એકદમ ચટાકેદાર એવા બનશે, સ્પેશિયલ મસાલો ભરીને બનાવવામાં આવશે. તો ચાલો હું તમને બતાવી દઉં શું બનાવવાનું છે, તેના માટે શું જોઈશે. તો મિત્રો, ભજીયા બનાવવાની વાત હોય એટલે બેસન તો પહેલું જ હોય. તો આપણે અહીં 1 વાટકી બેસન લીધું છે અને 1 વાટકી બેસન લેવાનું, તેટલું જ આપણે ચોખાનો લોટ લેવાનો છે. ચોખાના લોટથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. તો બંને માપ સરખું લેવાનું છે. અને અહીં આપણે સ્વાદ મુજબ મીઠું, થોડો અડધા લીંબુનો રસ જોઈશે, ખાવાનો સોડા જોઈશે, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલી હળદર, અહીં મેં 2 ચમચી જેટલું મરચું લીધું છે, તીખું મરચું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અજમો આવશે અડધી ચમચી જેટલો, અને મેં 2 પ્રકારના લીલા મરચાં કટ કર્યા છે. જુઓ, પાક્કા આવા તીખા લીલા મરચાં અને લીલા આજે મોરા મરચાં આવે તે, અને ધાણા આપણે ઉમેરીશું. તો આપણે આ ડોલી રીંગણના ભજીયા બનાવવાના છે મિત્રો. જુઓ, તો કોઈ પણ શાકભાજી લાવો તો આવી રીતે પાણીમાં પલાળી રાખો ને થોડી વાર, તો એ ફ્રેશ થઈ જાય. જુઓ કેટલા એકદમ સરસ ફ્રેશ થઈ ગયા છે. તો આવી રીતે આપણે રીંગણને કાઢી લઈશું, કોરા કરી લઈશું. તો આ રીંગણની અંદર આપણે ભરવાનો છે મસાલો. તો તેમાં આવશે બટાકાનો માવો. તો જુઓ, સાસુમાએ મસ્ત બટાકો બાફીને આપ્યો છે મને કે ચાલો હવે બનાવી દો વહુરાણી ભરેલા રીંગણના ભજીયા મારા દીકરા માટે, અને મારા પતિદેવજીને ખાવા છે ભરેલા રીંગણના ભજીયા. એટલે તો જો આ લીધો છે મેં, શું કહેવાય પતિદેવજી? આ મકાઈનો જે ચેવડો આવે ને એને આપણે ક્રશ કરી લીધો છે. હા, પતિદેવજીએ વાટ્યો છે. હા, મેં નથી વાટ્યો. વાટીને મહેનત કરીને ભૂક્કો કરી આપ્યો છે. શેમાં ઉપયોગમાં આવશે એ તમને છેલ્લા ખબર પડશે. ચાલો હવે આપણે ચાલુ કરીએ પ્રક્રિયા. અને મરી રહી ગયા કહેવાના. હા, તો મરી જોઈશે આપણને. આ જુઓ ને 7 થી 8 દાણા મરીના છે. તો મિત્રો, આપણે 7 થી 8 દાણા મરીના તેને થોડા અધકચરા ક્રશ કરી લઈશું. તો તાજા વાટેલા હોય ને તેનો સ્વાદ સરસ આવે. મરી પાવડરનો સ્વાદ એવો સરસ ના આવે જેવો આપણે તાજા વાટેલા હોય તેનો આવે. કેવું પતિદેવજી? હા, સરસ લાગે. અને આપણે ધાણાને વાટી લેવાના છે આમાં જ અધકચરા. રફલી કટ કરીને વાટી લઈએ. તો જુઓ, ધાણા અધકચરા વટાઈ ગયા, થઈ ગયા. હવે આપણે બટાકાને છોલી લઈશું. તો મિત્રો, બટાકો મેં સરસ છોલી લીધો છે. તેને આપણે શું કરવાનું પતિદેવજી? આ રીતે મસ્ત વાટકામાં લઈને ક્રશ કરી લેવાનું. આમ એને હાથથી જ ક્રશ કરી લેવાનું. હા, કેમ કે આપણે એકદમ લીસું નહીં તૈયાર કરવાનો માવો. કેવો કરવાનો? કકરો રાખવાનો છે, મસ્ત અધકચરો રાખવાનો. હવે આની અંદર આપણે નાખી દેવાનું છે ધાણા મરી વાટેલું, અને બીજો મસાલો આવશે. આ સ્ટફિંગ જેટલું ચટાકેદાર હશે ને મિત્રો, ભજીયા એટલા જબરદસ્ત ખાવામાં મજા આવશે. તો જે પણ મહેનત છે ને મિત્રો, આ સ્ટફિંગની જ છે. હા, તો આ જે ભરવા માટેનો મસાલો છે ને મસ્ત બનાવવાનો. તો મિત્રો, બટાકા આપણે અધકચરા મેશ કરી લીધા છે. હવે આપણે જે મસાલો વાટ્યો છે તે ઉમેરી દઈશું. તેમાં ઉમેરશું આપણે લીલા મરચા, થોડો અજમો, એક ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. તો આ 2 ચમચી લાલ મરચું પાવડર હતું, તો 1.5 ચમચી જેટલું ઉમેરવાનું. અડધી ચમચી આપણે હજી બેટરમાં ઉમેરવા જોઈશે. અને હળદર અડધી ચમચી જેટલી, અને 1 ચમચી ગરમ મસાલો. અને આ બધા જ મસાલાને બેલેન્સ કરવા, ચટાકેદાર બનાવવા લીંબુનો રસ. તમારી પાસે લીંબુ ના હોય ને તો આમચૂર પાવડર તમે ઉમેરી શકો છો. તો આપણે અડધો લીંબુનો રસ ઉમેરીશું. અડધામાંથી અડધો આપણે રહેવા દેવાનું છે.
હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તો બટાકાના માપ જેટલું ઉમેરવાનું છે. અને બધું હવે આપણે મિક્સ કરી લેવાનું આવી રીતે. તો જુઓ મિત્રો, આપણે મસાલો સરસ મિક્સ કરી લીધો છે અને બટાકો એકદમ ઠંડો થઈ જાય પછી જ આ મસાલો બનાવવાનો. જો આવો કોરો કોરો હોવો જોઈએ મસાલો. જો આમ કરીએ ને તો છે ને એકદમ કોરો, લીસો લીસો ચીકણો ચીકણો ના હોવો જોઈએ. ગરમ બટાકા હશે ને તો મસાલો તમારો ચીકણો ચીકણો થશે. તો જો આવા ઠંડા બટાકાથી બનાવવાનો. હવે આપણે બેટર બનાવી લઈએ. તો ખીરું બનાવવા માટે 1 વાટકી બેસન, 1 વાટકી ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડો ઓછો અજમો ક્રશ કરીને ઉમેરશું. અને હવે આપણે આ મિક્સ કરી લઈશું. અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક ઘટ ખીરું તૈયાર કરવાનું છે મિત્રો. તો પાણી વધારે નહીં ઉમેરવાનું, થોડું થોડું જ ઉમેરતા જવાનું છે. તો હું તમને ખીરું બનાવીને બતાવું. તો જુઓ મિત્રો, ખીરું તૈયાર કરી લીધું છે. આવું ખીરું તૈયાર કરવાનું છે. જુઓ, એક ધારું પડે. જુઓ, તો સમજવાની વાત એટલી છે કે ખીરું છે ને આપણે જે મિરચી વડા બનાવીએ ને, મરચાના ભજીયા, ભરેલા મરચાના ભજીયા, તો કેવું થીક રાખીએ બેટર, એવું થીક રાખવાનું છે. બસ હવે આપણે માવો ભરી લઈશું રીંગણામાં. તો મિત્રો, રીંગણ આવી રીતે જે હોય ને રીંગણમાં કિનારીવાળો ભાગ તે કટ કરી લેવાનો અને આ જે ભાગ હોય તે કટ કરી લેવાનું. ભરેલા રીંગણ બનાવવા માટે કેવું આપણે સમારીએ તેવું બધું કટ કરી લેવાનું કિનારીએથી, સૂકો ભાગ હોય ને તે. તો હું તમને બધું સાફ કરીને બતાવું. અને એમાં કટ મૂકવાની તે હજી વાર છે. ઓકે. તો મિત્રો, આવી રીતે જો રીંગણનો બધો ભાગ કાઢી લીધો છે મેં, અને આવી રીતે વચમાં કટ લગાવવાની છે. આપણે રીંગણ ભરીએ ને, ભરેલા રીંગણ બનાવીએ એવી, અને કટ લગાવીને જોઈ લેવાનું કે આપણા રીંગણ સારા છે કે નહીં. આવી રીતે જુઓ તો એકદમ ફ્રેશ છે, કૂણા કૂણા છે અને સારા જ છે. તો આવી રીતે ચેક કરીને બધા રીંગણને કટ લગાવી લઈએ. તો મિત્રો, આપણે બધા રીંગણને કટ લગાવી લીધી છે. આવી જોઈ લીધા કે રીંગણ કેવા છે કેવા નહીં. બધા સારા જ નીકળ્યા છે રીંગણ. અને ડોલી રીંગણમાં તો નહીવત જીવાત હોય, ડોલી રીંગણ હંમેશા સારા જ નીકળે. તો આપણે આવી રીતે રીંગણનો મસાલો ભરીશું, બટાકાનો મસાલો રીંગણમાં ભરીશું. તો મિત્રો, જો તમે તીખું ખાતા હોવ ને તો જ આ લાલ મરચાં ઉમેરજો. કેવું પતી દેવું છે, નહીતર સ્કીપ કરજો. આ મરચાંનો ટેસ્ટ સરસ લાગે પણ તીખું વધારે લાગે. અને આપણે તો બધા તીખું ખાવાના છે એટલે વાંધો નથી. તો મિત્રો, આ રીંગણ ભરવાનું તો તમને 2-3 વખત પેલા ઊંધિયામાં પણ પત્નીશ્રીએ બતાવ્યું છે. પણ આ બટાકાનો બાફેલો માવો ભરીએ છે. પેલામાં આપણે તો મિત્રો, આવી રીતે જો જ્યારે પણ રીંગણ ભરેલા બનાવવા હોય ને તો તમને ટ્રીક આપી દઉં કે જો આવી રીતે છે ને અંદર દબાવી દેવાનું, મસાલો આખો દબાવી દેવાનો, અને પછી આમ હાથ લેવાનો અને જો આમ કરવાનું. જો છે ને ચોફેર ભરાય, બધી બાજુથી મસાલો ભરાય સરસ. જો તો આવી રીતે હું બધા રીંગણને ભરી લઉં. જુઓ, તો જુઓ મિત્રો, અમે બધા રીંગણ ભરી લીધા છે. અને રીંગણ પતિદેવજી લાવ્યા છે એટલે કેટલા લાવ્યા છે તમે પતિદેવજી? 250 ગ્રામ. જો 250 ગ્રામ રીંગણ આવી રીતે ભરી લીધા છે. મોટા મોટા સાઈડ અલગ રાખ્યા છે ને 20 રૂપિયાના 250 આપ્યા. તો આપણે 2 બેચમાં કાં તો 3 બેચમાં તળીશું. કેવું બરોબર આલ્યા? 20 રૂપિયાના 250 આલ્યા. હમણાં તો જવા દો ને, સસ્તા આપતા નથી. અચ્છા, ઓકે. મોંઘા જ કે. અને મિત્રો, જો આવી રીતે જે ચટાકેદાર આપણે માવો તૈયાર કર્યો છે ને બટાકાનો, તો એને છે ને આપણે
શું બનાવીશું બધી દીદી? હા એના બી ભજીયા બનાવી દેવાના. ભજીયા નહીં, બટાકા વડા. અચ્છા તો બટાકા વાળા તીખા બનાવી. તીખા બનશે પણ હા. ઠીક છે ચલો પહેલા રીંગણના મને બનાવી આપ ચા જોડે ખાવા. હા અને આને એવી રીતે બટાકા વડાનો શેપ આપી દઉં. ઓકે હમ તો આજે બે પ્રકારના ભજીયા થઈ જશે હમણાં એવું? આ એક કે સાથ એક ફ્રી જેવું તમારી સાથે થયું છે આજે. અરે વાહ તો જલસા પડી જવાના. ચાલ જલ્દી જલ્દી કર. હા ચલો ચલો તો મિત્રો હવે આપણે એને તળી લઈશું. તળી લઈશું. તો મિત્રો આપણે ભરેલા રીંગણ બનાવવા માટે ખીરામાં ખાવાનો સોડા ઉમેરીશું અને 4-5 જેટલા લીંબુના રસના ટીપા, એટલે કે અડધાથી પણ અડધા લીંબુનો રસ ઉમેરવાનો. હવે મિક્સ કરી લેવાનું. તો આવી રીતે કન્ટિન્યુઅસ ગોળ ગોળ ફેરવવાનું. હવે આપણે રીંગણને આવી રીતે ડીપ કરવાનું. તો જેટલા રીંગણ બનાવવા હોય તેટલા આમ લઈ લેવાના, એટલે ઉતાવળ થાય. આપણે એક બેચમાં આટલા તળીશું નહીં? હા બરાબર છે. હા પછી આવી રીતે ખીરાથી કોટ કરવાનું. તો મિત્રો ખબર પડી હવે જાડું કેમ ખીરું રાખવાનું, ઘટ કેમ રાખવાનું? આના કારણે. તો બધા પર આવી રીતે ખીરું પાથરી દેવાનું, પછી એક એક કરીને તેલમાં ઉમેરતા જવાનું. અને તેલના ઉમેરતા પહેલા શું કરવાનું છે? શું કરવાનું? હા આગળ જુઓ મિત્રો તમને ખ્યાલ આવશે. જુઓ તો આવી રીતે ખીરામાં જુઓ કેટલો સરસ કોટ કરી લેવાનું અને કોટ કર્યું. પછી હા આપણું જે ક્રમ છે ને ક્રમ્સ તૈયાર કર્યા છે આપણે, એટલે કે મકાઈનો જે ચેવડો આવે ને એનો જ ભૂક્કો છે, આ કઈ બીજું નથી. હા અને આનાથી એકદમ ક્રિસ્પી થઈ જાય આપણા ભજીયા. જો અરે વાહ. અને હવે આપણે તેલમાં ઉમેરીશું. તો બધા આવી રીતે ઉમેરવાના છે હા મિત્રો, ડીપ કરી કરીને. તો ફરીથી બતાવી દઈએ. આવી રીતે આપણો ચેવડો લગાવી દેવાનો. હા ઉતાવળ કરવા જાઉં છું. ના ના ઉતાવળ નહીં, ધીરે ધીરે. આ શેપ બગડી જશે. બસ હવે નહીં બગડે. જો આમ છૂટી ગયો. તો મિત્રો KFC તમને યાદ આવી જશે આ જોઈને. હા એ હું એ જ બોલવાની હતી કે મિત્રોને KFC યાદ આવી જશે. જે લોકો KFC ફૂડ ખાતા હોય તેમને ફ્રાય આલુ ટિક્કી આવી જ હોય છે ને જોરદાર. હા તો મિત્રો મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે. હા એ વાત યાદ રાખવાની છે. હા 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 હા. શું કેવું મિત્રો, સાચું કહો, શું કેવું કોના જેવું લાગે છે? સાચું કહેજો. અને એકદમ ક્રિસ્પી આલુ ટિક્કી આવી જ બને મસ્ત. તો મિત્રો એકદમ જબરજસ્ત આ ભજીયા બનતા હોય છે, તમે ટ્રાય કરજો. અને આ જે મકાઈના ચેવડાની આઈડિયા છે ને એ તમે ક્યારેય નહીં વાપરી હોય. તમે આવું કરશો ને તો તમારા ભજીયા રીંગણના એકદમ ક્રિસ્પી બહારથી પણ અને અંદરથી પણ. અને જુઓ ફ્લેમ આવી મીડિયમ જ રાખવાની છે. હા અને આવી રીતે મીડિયમ ફ્લેમ પર આપણે તળી લેવાના. તળાઈ ગયા આપણા ભજીયા. તો આપણા રીંગણના ભજીયા તૈયાર છે. એક એક કરીને કાઢી લઈએ. તો મિત્રો આપણા રીંગણના ભજીયા બનીને તૈયાર છે, એકદમ ક્રિસ્પી. તમે ક્યારેય નહીં ખાધા હોય મિત્રો, ગેરંટી થી કહું છું. ક્યારેય નથી ખાધા તો હવે ખાશે વિડીયો જોયા પછી. તો જો તમને એક ભજીયું એકદમ નજીકથી બતાવી દઉં. જો એમ કેવું એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે. તો આ બીજું ભજીયું પણ આવી ગયું. અને આવી કાણાવાળી જાડીવાળી થાળી હોય ને, એટલે કે શું કહેવાય ને, પ્લેટ હોય તેના પર કાઢવાનું, કાં તો પછી છાબડીમાં કાઢવાનું, જેથી એક્સ્ટ્રા તેલ નીતરી જાય. એકદમ કોરા કોરા રે આપણા ભજીયા. જો મિત્રો આપણા રીંગણના ભજીયા બનીને એકદમ તૈયાર છે. એકદમ ક્રિસ્પી અવાજ આવે છે ને. પછી તમને બતાવું થોડા ઠંડા.
તો મિત્રો આપણા રીંગણના ભજીયા બનતા જ જઈ રહ્યા છે અને આ બીજી વખતના છે. એકદમ ક્રિસ્પી બને છે. એનું કારણ બી છે કેમ કે આપણે જે ખીરું બનાવ્યું એમાં ચોખાનો લોટ અને ઉપરથી આપણે લગાવ્યું છે મકાઈના ચેવડાનો ભૂક્કો, તો એનાથી એકદમ ક્રિસ્પી થઈ જાય. અને આ ભજીયા આપણે ટેસ્ટ કરવાના છે ચા સાથે. જોરદાર લાગે હા ચા સાથે. અને આજે તમને ચૂલા પર ચા બનાવી આપું જો. ઓકે, તો આજે ચા ચૂલા પર બનાવો. તો એક્સ્ટ્રા જેમ જેમ તળાતું જાય ને તેમ કાઢતું જવાનું. ઓકે, તો ચલો મિત્રો, બધા ભજીયા બની જાય અને ચા બને ને પછી હું તમને મળું ટેસ્ટ સાથે. જો કેવા છે ને બાકી. અરે વાહ, એકદમ નજીકથી બતાવી દો. એકદમ ક્રિસ્પી. આ મોટું છે ને. ડાર્લિંગ વાઇફ, જલ્દી બનાવો ને આદુવાળી ચા. થોડી વાર લાગશે, બસ થોડીક જ વાર થઈ ગઈ. આ ભજીયા જોઈને મારાથી હવે કંટ્રોલ નથી થતો. જોઈ લો. હવે ચૂલા પર તો વાર લાગે. જો અંશ બતાવજો, નજીકથી બતાવો કેટલા મસ્ત મસ્ત ભજીયા છે. જો તો મિત્રો જો આપણે મકાઈના પેલા જે ચેવડામાં મિત્રો આ રીંગણના ભજીયા પેલા આપણે મકાઈના ચેવડાના ભૂક્કા સાથે તળેલા એનાથી થોડો ઓછો મકાઈનો ચેવડો લગાવીને અને આપણે જે આ માવો વધ્યો હતો ને બટાકાનો એને તળીને. તો આજની સાંજ તો ડાર્લિંગ ગરમા ગરમ ચા. તો આજની સાંજ તો ડાર્લિંગ વાઈફે આપણા માટે એકદમ સરસ બનાવી દીધી. જો ચા બાકી છે ને, ગોલ્ડન કલર છે કે નહીં? થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ. બોલો બોલો. છે ને બાકી? લો ચા અને ગરમા ગરમ ભજીયા. થેન્ક યુ ડાર્લિંગ. તો પતિદેવજી ચા આપી દીધી, હવે તો ટેસ્ટ કરો. ચલો ગરમા ગરમ ભજીયા. હા, પણ તમે આને થોડું મસ્ત તમારા હાથથી કટ કરીને વ્યુઅર્સને બતાવી દો કે કેવા ક્રિસ્પી બને. કટ કરીને બતાવું હો મિત્રો, મસ્ત લાગે છે અંદરથી. જો કટ કરીને જો અંદરથી બતાવ નજીક. જો એકદમ ક્રિસ્પી છે, એકદમ ક્રિસ્પી. તેને આવી રીતે આપણે કટ લગાવીશું. આમ અવાજ દેખો. હા હા. એને આમ તો જુઓ મિત્રો, જુઓ જુઓ. અરે વાહ. આહાહા. તો એકદમ છે ને અંદર મસાલો, લાલ મરચાં તો મીરા લીલા, બટાકાનો માવો અને રીંગણ કેવા જોરદાર દેખાય છે. તો મારા હાથથી ટેસ્ટ કરશો? લાવ લાવ. અવાજ કેવો આવે? ક્રન્ચી. એકદમ ક્રન્ચી છે. લાવ હું તને મસાલો ટેસ્ટ જો, કરાવું. માવો દેખો. વાહ. મિત્રો, તમે KFC ને ભૂલી જશો ને એવા ક્રિસ્પી બન્યા છે, જોરદાર. અને બટાકાનો માવો છે ને સેમ મેં બતાવ્યો છે એવો તીખો, ખાટો, ચટાકેદાર રાખજો નહીં? વાહ, જબરદસ્ત. બાકી માવો તો એ બહુ મસ્ત બનાવે. જો માવો સારો નહીં હોય ને તો ભજીયા બિલકુલ સારા નહીં લાગે. હા મિત્રો. અને આજે મકાઈના ચેવડાને લીધે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો મિત્રો, હું ચાનો પણ આનંદ માણું ને ભજીયાનો પણ. તો રીંગણ જેમને નહીં ભાવતા હોય ને તેઓ પણ રીંગણ ખાશે. બસ માવો એકદમ સરસ આવો હોવો જોઈએ, ચટકારા વાળો. મસ્ત આદુવાળી ચા અને ભજીયા. આહા. હા, તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. બાકીનું ડાર્લિંગ વાઇફ કહેશે લવ યુ ઓલ. મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની એવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયો પસંદ કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વારે ઘડી આપણે મળતા રહીએ. લાઈક કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો. લવ યુ ઓલ.